લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ઉત્તર ગુજરાત સિંધી સમાજની મીટિંગ. ઉત્તર ગુજરાત સિંધી સમાજના તમામ પદાધિકારીઓ અને કોર કમિટીના તમામ સદસ્ય તેમજ ડીસા સિંધી સમાજના પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રીની એક અગત્યની બેઠક સ્વામી લીલાશાહ કુટિયા ડીસા ખાતે તારીખ 26 જાન્યુઆરી 2025 રવિવારના રોજ સાંજે 5 કલાકે મળેલ, જેમાં સ્વામી લીલાશાહ કુટિયાના સેવાધારી ભાઈઓ સાથે લગભગ 40-45 લોકો ઉપસ્થિત રહ્યા. મીટિંગની શરૂઆત સ્વામી લીલાશાહ ભગવાનની પ્રાર્થનાથી ઉત્તર ગુજરાત સિંધી સમાજ કોર કમિટીના સદસ્ય શ્રી દિલીપભાઈ ઠરિયાણીએ કરી. ત્યારબાદ બહારથી આવેલ તમામ મહેમાનોનું ડીસાના પ્રમુખ, મંત્રી અને સેવાધારીઓએ ફૂલહારથી સન્માન કર્યું. ત્યારબાદ સમાજના વિકાસલક્ષી કાર્યો બાબતે ચર્ચા વિચારણામાં ઉત્તર ગુજરાત સિંધી સમાજના કોર કમિટીના સદસ્ય સર્વશ્રી ચંદુભાઈ મહેસાણાવાળા, શ્રી પરશુરામ હરવાણી વિજાપુર, શ્રી દિલીપભાઈ ઠરિયાણી ડીસા, શ્રી નરેન્દ્રભાઈ લઘાણી ઈડર, શ્રી મનુભાઈ ગદનાણી પાલનપુર, શ્રી રૂપચંદભાઈ ભાગવાણી પાલનપુર, શ્રી પરમાનંદ ત્રિલોકાની વિસનગર, શ્રી રાજુભાઈ ઠક્કર ડીસા, શ્રી દેવીદાસ કેવલાણી ડીસા વગેરે તમામ કોર કમિટીના સદસ્યોએ પોતાના અભિપ્રાયો રજૂ કર્યા. ત્યારબાદ ઉત્તર ગુજરાત સિંધી સમાજના પ્રમુખ શ્રી નારીભાઈ સિદ્ધપુરવાળા, મહામંત્રી શ્રી લાલભાઈ કડીવાળા, ઉપપ્રમુખ શ્રી પ્રકાશભાઈ ભીમાણી ધાનેરા, અન્ય ઉપપ્રમુખ શ્રી કમલભાઈ નંદરામણી ડીસા, ઉપપ્રમુખ શ્રી દેવુભાઈ મેઘાણી ભિલોડા, મંત્રી શ્રી ભોગીલાલભાઈ પાટણ, મંત્રી શ્રી વિજયભાઈ મોડાસા, મંત્રી શ્રી રાજુભાઈ ખેરાલુ, મંત્રી શ્રી હરીશભાઈ પંજવાણી કલોલ, મંત્રી શ્રી ઠાકુરદાસ ખત્રી પાલનપુર, સંત શિરોમણી સ્વામી લીલાશાહ ટ્રસ્ટ ડીસાના પ્રમુખ શ્રી વિજય હેમનાણી, સિંધી સમાજના પ્રમુખ શ્રી નરેશભાઈ ઠરિયાણી, ઉપપ્રમુખ શ્રી રૂપચંદ કંકનાણી, મંત્રી શ્રી જગદીશ ફુલવાણી અને અન્ય અગ્રણીઓ પોતાના વિચારો ખૂબ જ સુંદર રીતે રજૂ કરી અને સમાજમાં વધુમાં વધુ લોકો સમાજ માટે સમય આપી શકે, કામ કરી શકે તે માટે ઘણા પોઝિટિવ વિચારો રજૂ કર્યા. ત્યારબાદ ઉત્તર ગુજરાત સિંધી સમાજના કારોબારી સદસ્યની નામાવલીને પણ મૌખિક બહાલી આપવામાં આવી અને ટૂંક સમયમાં જે તે પ્રસિદ્ધ કરવાની પણ ચર્ચા કરવામાં આવી. તેમજ આગામી સમયમાં એક વિશાળ સંમેલન પણ બોલાવવા માટેની ચર્ચા વિચારણા કરવામાં આવી. સમાજમાં ઉત્તર ગુજરાત લેવલે તેજસ્વી તાલાઓનું સન્માન નિયમિત થાય, સમાજની એક હોસ્ટેલ અમદાવાદ ખાતે નિર્માણ પામે, સમાજમાં આર્થિક રીતે નબળા વિદ્યાર્થી ભાઈઓ બહેનો માટે એક અલગ ફંડ ઊભું કરવામાં આવે, તેમજ ઉત્તર ગુજરાત લેવલે સાંસ્કૃતિક કાર્યક્રમ દર વર્ષે કરવામાં આવે તેવી ચર્ચા વિચારણા કરવામાં આવી અને ખૂબ સુંદર વાતાવરણમાં કાર્યક્રમનું સફળ સંચાલન ડીસાના શ્રી દિલીપભાઈ ઠરિયાણીએ કર્યું અને અંતે સૌએ અલ્પાહાર લઈ અને મીટિંગને વિરામ આપ્યો હતો.